મોરબીમાં વીરપરડા ગામે આવેલા રહસ્યમય કૂવાની તપાસમાં હજુ પણ સ્પષ્ટ તારણ નથી સામે આવ્યું। જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમના રિપોર્ટમાં સામે આવશે તારણ। ભારે વરસાદના કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થતાં ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે। ભૂગર્ભ જળ રિચાર્જ થતાં જમીનમાંથી હવા નીકળવાના કારણે પાણી હલતું હોય તે પ્રકારનું પ્રાથમિક તારણ છે। કૂવામાં દરિયાના મોજાની જેમ હિલોળા લેતું આ પાણી કુતૂહલ સર્જી રહ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં વિવિધ વિભાગોની ટીમે તપાસ કરી। સૌપ્રથમ મોરબી ભૂસ્તર વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી, ત્યારબાદ રાજકોટની વોટર રિસર્ચ ટીમે પણ તપાસ કરીને સેમ્પલ લીધા, જે બાદ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે પણ કૂવાની મુલાકાત લઈને તપાસ હાથ ધરી। મોરબીના ભૂસ્તર શાસ્ત્રીએ કહ્યું કે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ આ મામલો સ્પષ્ટ થશે। પ્રાથમિક તારણ આપણે જણાવેલું હતું કે હેવી રેનફોલના કારણે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થવાથી જે પોર સ્પેસીસમાંથી એર રિલીઝ થાય છે એના કારણે થતું હોવાનું માલુમ પડેલ છે। આમ છતાં જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સાયન્ટિસ્ટ દ્વારા જે પણ તારણ કાઢવામાં આવશે, અત્રે જાણકારી મળે આપને એ બાબતે જાણ કરવામાં આવશે।